દેશની મહિલા કરતી સૌની રક્ષા. ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફરમાં સ્વાગત છે આપ સૌનું. મિત્રો, પ્રકૃતિમાં સતત નવસર્જન થતું રહે છે અને આ નવપલ્લવિત વાતાવરણમાં શ્વાસ લેનારો માનવી પણ પોતાના શરીર, બુદ્ધિ અને લાગણીના માધ્યમથી પરિશ્રમ કરીને શ્રમ, કૌશલ્ય અને આવડતથી પગભર થતો હોય છે, સામર્થ્યવાન બનતો હોય છે. ગુજરાત સરકાર દ્વારા અકિંચનોના કલ્યાણ માટે તાજેતરમાં એક સાથે 11 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. આનંદની વાત તો એ હતી કે ગુજરાતનું ગૌરવ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાઓનો શુભારંભ મહાત્મા મંદિર ખાતેથી કરાવ્યો હતો. શ્રમ એવ જયતે સૂત્રનો ભાવાર્થ જે સૂચવે છે કે શ્રમિકોના હાથો દ્વારા જ થાય છે રાજ્ય કે રાષ્ટ્રનું ઘડતર. ગુજરાતમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને શ્રમિકોના જીવન ધોરણ સુધારવા માટે અનેક યોજનાઓ અમલમાં છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગુજરાત સરકારની અકિંચનો માટેની 11 કલ્યાણકારી યોજનાઓના ગુચ્છ સમા સ્વાવલંબન અભિયાનનો દબદબાભેર યોજાયેલ કાર્યક્રમમાં આરંભ કરાવ્યો હતો. વડાપ્રધાનશ્રીએ વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સ્વાવલંબનની પહેલ માટે આ દિવસ પસંદ કર્યો છે તે મહત્વપૂર્ણ બાબત છે. આજે 17મી સપ્ટેમ્બર છે. 17મી સપ્ટેમ્બર સમગ્ર દેશ વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે મનાવે છે. આ દેશનો પ્રત્યેક કારીગર, મજૂરી કરનારો પ્રત્યેક વર્ગ સદીઓથી વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે મનાવે છે. અને વિશ્વકર્મા ભગવાન એ જેમના માટે આ સ્વાવલંબન યોજના છે એના દેવતા છે. અને એમની પૂજાના દિવસે આ વિશ્વકર્મા પૂજાના અવસરે ગુજરાત સરકાર સ્વાવલંબન યોજનાની શરૂઆત કરે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેઓએ જણાવ્યું હતું કે શ્રમયોગીને પરાવલંબીપણામાંથી દૂર કરવાનું પુણ્યનું કામ રાજ્ય સરકારે કર્યું છે. આખરે કોઈ પણ માણસ એને સૌથી વધારે માનસિક ત્રાસ શેનાથી થાય? કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે જિંદગી ઓશિયાળી થાય ને, એ સૌથી પીડાદાયક હોય છે. જ્યારે બીજાના આશ્રય જીવવાની સ્થિતિ આવે ત્યારે વ્યક્તિ મનથી તૂટી જતો હોય છે. કોઈને પણ ઓશિયાળાપણામાંથી બહાર કાઢીએ
એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આ બધી જ યોજનાઓ સ્વાભિમાનનું બીજારોપણ છે. સ્વાભિમાનના મૂળમાં સ્વાવલંબન પડ્યું છે અને સ્વાવલંબન દ્વારા રાષ્ટ્રના સ્વાભિમાન સુધીની યાત્રાને આગળ ધપાવવાનો પ્રયાસ છે. આ ઉત્તમ કામગીરી બદલ રાજ્ય સરકાર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં મહિલાઓ પશુપાલન અને દૂધ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં સક્રિય હોવાનું જણાવી કહ્યું હતું કે ગુજરાતનો સંપૂર્ણ પશુપાલન અને દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં અગર સાચ અર્થમાં એન્ટરપ્રિન્યોરશિપ ક્યાંય હોય તો એ આ બહેનોમાં હોય છે. હું પૂછતો હતા બહેનો કેટલી ભેંસો છે, કેટલી ગાયો છે? 14, 20, હવે બોલો 20 ગાયોના માલિક, 14 ગાયોની માલિકા બહેનો છે. એમને વધુ પ્રોત્સાહન મળે, સાચી દિશામાં કામ કરવા માટેનો અવસર મળે, એના કારણે ગુજરાતના ગ્રામીણ જીવનમાં અને ગુજરાતની બહેનોના જીવનમાં કેટલો મોટો અંતર આવશે એનો તમે અંદાજ કરી શકો છો. તેઓએ રાષ્ટ્રના સ્વાભિમાનને ભારતીયોના સ્વાભિમાનના પ્રતિબિંબ તરીકે ઓળખાવ્યું હતું. રાષ્ટ્રનું સ્વાભિમાન પણ 125 કરોડ દેશવાસીઓના સ્વાભિમાનનું પ્રતિબિંબ હોય છે. જો 125 કરોડ દેશવાસી એમના અંદરમાં સ્વાભિમાન ન જાગે તો રાષ્ટ્ર સ્વાભિમાની ક્યાંથી બની શકે? અને સ્વાભિમાનના પાયામાં સ્વાવલંબન પડ્યું છે. એ પોતાના બલબૂતા પર મહેનત કરીને જ્યારે જીવતો હોય ત્યારે એ દુનિયાની કોઈ પણ શખ્સિયત સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરી શકતો હોય છે. પોતાના જન્મદિવસનો ઉલ્લેખ કરીને તેઓએ ગુજરાતની ભૂમિ માટેની લાગણી વ્યક્ત કરી હતી. આપે મારા જન્મદિવસ નિમિત્તે સૌએ જે શુભકામનાઓ આપી છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. પણ મેં જોયું છે કે મને તો 365 દિવસ તમારા આશીર્વાદ મળતા હોય છે, 365 દિવસ તમારી શુભકામનાઓ મળતી હોય છે. અને જેના ભાગ્યમાં 365 દિવસ આશીર્વાદની વર્ષા રહેતી હોય, શુભકામનાઓનો અંબાર રહેતો હોય, એના જીવનમાં પ્રત્યેક પળ કંઈક નવું કરવાની પ્રેરણા બની રહેતી હોય છે. અને એ પ્રેરણા આપે મને આપી છે એ બદલ હું આ ધરતીનો આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ ગુર્જર ભૂમિના સુપુત્રોનું સ્મરણ કરી કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને સ્વર્ણિમ ગુજરાતમાં પરિવર્તિત કર્યું છે. यह ऐसी पावन भूमि है जिसने हर युग में महान युग पुरुषों को जन्म दिया है, जिन्होंने राष्ट्र का गौरवमय इतिहास रचा है और माँ गुर्जरी को गौरवान्वित किया है. इस पवित्र भूमि तथा यहाँ बसने वाले लोगों ने समग्र राष्ट्र को सदैव एक नई राह दिखाई है. चाहे वह स्वतंत्रता संग्राम का इतिहास हो या श्वेत क्रांति की बात हो, चाहे आर्थिक एवं औद्योगिक विकास की यात्रा हो या सहकारिता अभियान हो, राष्ट्रीय राजनीति में भी गुजरात का अभूतपूर्व योगदान रहा है. पूज्य महात्मा गांधी जी न केवल गुजरात के बल्कि राष्ट्र एवं समस्त विश्व के लिए अप्रतिम महापुरुष थे. इसी प्रकार से भारत के महान सपूत लौह पुरुष सरदार वल्लभ भाई पटेल भी गुजरात के धरती पुत्र थे. गुजरात नरसिंह मेहता जैसे वैष्णव भक्तों की भी पावन भूमि है. गुजरात के गौरव से हम सभी गौरवान्वित हैं. गौरव की इसी परंपरा को आगे बढ़ाते हुए हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने गुजरात के विकास को एक नई दिशा दिखाई है. मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेले
આ દિવસને ઐતિહાસિક દિવસ તરીકે ઓળખાવ્યો હતો. આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ભારતના વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર નરેન્દ્રભાઈ ગુજરાતમાં પધાર્યા છે. ગુજરાત નરેન્દ્રભાઈની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. બીજું, આજે 17મી સપ્ટેમ્બર એટલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ પણ છે. આપણે બધા જ આજના ઐતિહાસિક દિવસે જ્યારે પહેલી વાર વડાપ્રધાન બન્યા પછી ગુજરાતની ભૂમિ ઉપર આવ્યા છે ત્યારે આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. શ્રીમતી આનંદીબેને ગરીબોને પણ વિકાસની મુખ્ય ધારામાં સામેલ થવાની તક આપવાની શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતાનું સ્મરણ કર્યું હતું. ગુજરાતના વિકાસમાં જેમનો સિંહ ફાળો રહ્યો, નવી નવી યોજનાઓ બનાવીને એનું અમલીકરણ કરીને સિદ્ધિના શિખરો હાંસલ કર્યા અને એના મૂળમાં ગરીબો અને ગરીબના બેલી તરીકે નરેન્દ્રભાઈએ જે 13-14 વર્ષનું શાસન ચલાવ્યું એ શાસનના કેન્દ્રમાં હતા ગરીબો. મિત્રો, ગરીબ કલ્યાણ મેળાઓ હોય કે મા યોજનાઓ હોય, આવી અનેકવિધ યોજનાઓનો અમલવારી કરીને ગરીબોના દિલ સુધી પહોંચવાના પ્રયત્નો આપણે સૌએ કર્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ થઈ રહ્યું છે. આપણને સૌને લાગણી હોય, આશા પણ હોય, પણ હું માનું છું ત્યાં સુધી અને જે રીતે નરેન્દ્રભાઈએ કામનો આરંભ કર્યો છે એ રીતે આપણે ક્યાંય પણ માગવા જવાની જરૂર ન પડે એવી સ્થિતિ નરેન્દ્રભાઈએ દિલ્હીમાં ઊભી કરી દીધી છે. મિત્રો, અને એનો ખ્યાલ આપણને છે જ કે વડાપ્રધાન બન્યા પછી તરત જ માત્ર 17 દિવસની અંદર નર્મદા ડેમના દરવાજા મૂકવા માટેની મંજૂરી આપી દીધી. આપણા નરેન્દ્રભાઈને ખબર છે કે મારે શું કામ કરવાનું છે એવું છે. અને એટલે એક પછી એક જેટલા પેન્ડિંગ પ્રશ્નો દિલ્હીની અંદર પડ્યા છે એ બધા જ પ્રશ્નોનું નિવારણ ધીરે ધીરે કરીને કેન્દ્રની સરકાર લાવી રહી છે. એના માટે પણ હું ખુશી વ્યક્ત કરું છું. મિત્રો, મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહેશે. ગુજરાતનો વિકાસ એ દેશના વિકાસની અંદર સમાયેલો છે. મિત્રો, અને આપણે તો ગ્રોથ એન્જિન તરીકે પાછલા 14 વર્ષથી નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. એટલે દેશનું ગ્રોથ એન્જિન જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ બનાવી દીધું છે ત્યારે એની ઝડપ જે હતી એ ઝડપની અંદર થોડોક વધારો કરવાનો છે અને આપણે સૌ સાથે મળીને એ ઝડપની અંદર વધારો કરી અને ગુજરાતને નરેન્દ્રભાઈનું જે સપનું છે દિવ્ય અને ભવ્ય ગુજરાત બનાવવાનું એ સપનું સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને ગુજરાતની પ્રગતિમાં રસ લઈએ. મુખ્ય સચિવ શ્રી ડોક્ટર વરેશ સિંહાએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મનસુખભાઈ વસાવા, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષશ્રી, સાંસદો, ધારાસભ્યો, લાભાર્થી પરિવારો, વરિષ્ઠ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારે સ્વાવલંબન યોજના હેઠળ અમલમાં મૂકેલી 11 કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી એક ફિલ્મ અમે રજૂ કરીએ છીએ દર્શકોની જાણકારી અર્થે. સ્વાવલંબન અભિયાન, ગતિશીલ ગુજરાતની ઓળખાણ. રાજ્યના 6 કરોડ નાગરિકો સંકલ્પ કરે છે અમે જે મંત્ર લઈને ચાલ્યા છીએ ભારતના વિકાસને માટે, ગુજરાતનો વિકાસ, એ મંત્રને ચરિતાર્થ કરવા માટે
અમે કોઈ કચાશ રાખીશું નહીં. આ ગુજરાત અનેક નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહ્યું છે. 21મી સદીના ગુજરાતના ઘડવૈયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. સૌનો સાથ, સૌનો વિકાસ. તેમનો આ વિકાસ મંત્ર ગુજરાતને દોરી લઈ ગયો પ્રગતિના પંથે, જેને આગળ વધાર્યું ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે. પોતાના અનુભવ અને દીર્ઘદ્રષ્ટિના સંયુક્ત સમન્વય દ્વારા તેમણે પણ આપ્યો એક નવો અભિગમ, ગતિશીલ ગુજરાત. જેમણે ગુજરાતમાં સૌ પ્રથમવાર જેન્ડર બજેટ રજૂ કરીને મહિલા સશક્તિકરણ માટેનો માર્ગ મોકળો કરી આપ્યો અને ગુજરાતના વિવિધ વર્ગોને અનુલક્ષીને બનાવી અન્ય પણ અનેકવિધ યોજનાઓ, જેમાંથી કેટલીક ખાસ મહિલાલક્ષી, કિસાનલક્ષી, યુવાલક્ષી તેમજ શ્રમિકલક્ષી એવી 11 નવી યોજનાઓ સમર્પિત કરી ગુજરાતને, જેમનો સહયોગ બનાવશે રાજ્યના કરોડો નાગરિકોને સ્વાવલંબી. સ્વાવલંબન અભિયાન. યોજનાઓ અનેક, લક્ષ્ય એક. મહિલાઓનું સ્વાવલંબન. આદિવાસી મહિલા પશુપાલકોને દુધાળા પશુ સહાય યોજના. આજે ગુજરાતના પશુપાલન વ્યવસાયમાં આદિવાસી મહિલાઓનો બહુ મોટો ફાળો છે. હવે તેમના વ્યવસાયમાં થશે હરણફાળ વધારો, કારણ કે સરકારે આપી છે મહિલા પશુપાલકોને ઉન્નત પશુ ખરીદવા માટે ₹54,400ના યુનિટ કોસ્ટની મંજૂરી. આદિવાસી મહિલાઓને સમર્પિત થઈ છે સરકારની ₹32,400ની જંગી સહાય. ઉપરાંત રાજ્યોની અન્ય બહેનો દ્વારા ચાલતી દૂધ મંડળીઓને પણ મળશે સરકારનો ટેકો. મહિલા દૂધ મંડળી સભાસદને સાધન સહાય. ચાફ કટર ખરીદવા સરકાર દ્વારા મેળવેલ ₹15,000ની સહાય ઘટાડશે પશુ આહારનો બગાડ. ₹33,750ની સહાયથી જ્યારે તેઓ ખરીદશે મિલ્કિંગ મશીન, વધશે ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન અને વધશે અન્ય પ્રવૃત્તિઓ માટે સમય પણ. મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દૂધઘર સહાય. હવે વધશે ગુજરાતની દૂધ મંડળીની મહિલાઓની કાર્યદક્ષતા અને આત્મનિર્ભરતા. તેઓ પણ સરળતાથી ખરીદી શકશે ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ, બલ્ક મિલ્ક કુલર તેમજ મિલ્ક એડલ્ટ્રેશન ડિટેક્શન મશીન જેવા આધુનિક સાધનો. આજે રાજ્યની 2600થી વધારે મહિલા સંચાલિત દૂધ મંડળીઓ દેશ માટે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ છે. આવનારા વર્ષોમાં આ દૂધ મંડળીઓની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય છે સરકારનું. માટે જ મહિલા દૂધ મંડળીઓને પ્રોત્સાહિત કરવા સરકાર આપશે દૂધઘર બાંધકામ માટે 300 ચોરસ વાર જમીન અને એ પણ માત્ર ₹1ના ભાડા પટ્ટે. દૂધઘરના બાંધકામનો પણ ભાર ઓછો કરશે સરકાર, જ્યારે મહિલા સહકારી મંડળીઓને આપશે બાંધકામ માટે ₹5 લાખ સુધીની સહાય. મા વાત્સલ્ય યોજના. માત્ર આર્થિક જ નહીં, રાજ્યની મહિલાઓને સ્વાસ્થ્યનું પણ કવચ પહોંચાડ્યું છે ગુજરાતે. પહેલા માત્ર અમુક વર્ગો સુધી મર્યાદિત મુખ્યમંત્રી અમૃતમ મા યોજનાનો વ્યાપ વધારીને બનાવી નવીન મા વાત્સલ્ય યોજના. હવે વાર્ષિક ₹1.20 લાખથી ઓછી પારિવારિક આવક ધરાવતા મધ્યમ વર્ગના કુટુંબોની મહિલાઓ અને તેમના 21 વર્ષથી ઓછી ઉંમરના સંતાનોને પણ નિઃશુલ્ક સારવાર. અતિઘાતક બીમારીઓ જેવી કે કેન્સર, હૃદયરોગ, મગજ તથા કિડનીના રોગો સામેની લડતમાં પહેલા આ કુટુંબો અસુરક્ષિત હતા. હવે 500થી પણ વધારે તબીબી પ્રક્રિયાઓ માટે ₹2 લાખ સુધીની વાર્ષિક મર્યાદામાં નિઃશુલ્ક સારવાર આપી સરકારે આપ્યું છે તેમને આ બીમારીઓ સામે લડવા આર્થિક પીઠબળ. ગ્રામ્ય અને આદિવાસી મહિલાઓની આવક પણ વધશે, સન્માન પણ, સ્વાસ્થ્ય પણ. શ્રમિકોનું સ્વાવલંબન. બાંધકામ શ્રમિક આરોગ્ય સહાય યોજના. હવે બીમારીના સમયે શ્રમિકોના ખભા પર નહીં રહે ખર્ચાનો ભાર. વ્યાવસાયિક રોગોથી બીમાર અથવા ઇજાગ્રસ્ત બાંધકામ શ્રમિકોને સારવાર માટે ₹3 લાખ સુધીની સહાય આપશે રાજ્ય સરકાર. બાંધકામ શ્રમિકોને રહેવા માટેની શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના. એક સાઇટથી બીજી સાઇટ પર સ્થળાંતર કરતા રહેતા બાંધકામ શ્રમિકો પણ હવે મેળવશે લાભાર્થી દીઠ ₹1,60,000ની આવાસ માટેની સહાય. હવે બાંધકામ શ્રમિકોને માથે પાકી છત હશે અને જોખમી કાર્યસ્થળે પણ તેમને સુરક્ષા મળશે. ખેડૂતોનું સ્વાવલંબન. ખેડૂતના ખેતરમાં ગોદામ બનાવવા વ્યાજ સહાય. હવે ખેડૂતોએ પરસેવો પાડીને ઉગાડેલું અનાજ નહીં સડે વિના ગોદામ ઉગાવેલ એક દાણાનું વળતર તેમને મળશે. હવે ગોદામો બનાવવા માટે લીધેલી લોન પર 6% સુધીની વ્યાજ રાહત આપશે સરકાર. હવે કિસાનો બાંધશે પોતાના ખેતરમાં જ ગોદામ. આવનારા વર્ષોમાં જ્યારે રાજ્યના તમામ ખેડૂતો થશે પગભર,
રાજ્ય થશે વધારે આત્મનિર્ભર અને વધુ સશક્ત. હસ્ત કારીગરોનું સ્વાવલંબન. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. હવે હાથશાળ અને હસ્તકલાના કુટીર ઉદ્યોગ કારીગરોને પણ પોતાના ધંધાના વિકાસ માટે મળશે ₹1 લાખ સુધીનું ધિરાણ. એટલું જ નહીં, આ સાથે જ સરકાર આપશે તેમને 7%ની વ્યાજ સહાય. હવે મૂડી રોકાણની મુશ્કેલીઓ ઘટશે અને નાના ઉદ્યોગકારોની આવક વધશે. યુવાઓનું સ્વાવલંબન. આઈટીઆઈના તાલીમાર્થીઓને ટેબ્લેટ આપવા માટેની યોજના. હવે આઈટીઆઈની તાલીમ સાથે મળશે ટેકનોલોજીનો સાથ. ગુજરાતમાં પહેલીવાર આઈટીઆઈમાં કમ્પ્યુટર કોર્સ કરતા તાલીમાર્થીઓને તાલીમ સાથે આપવામાં આવશે ટેબ્લેટ્સ પણ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના. તાલીમ પૂર્ણ થયા બાદ સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા અથવા હાલના વ્યવસાયને વિકસાવવા તેમને મળશે 7% વ્યાજ સહાય. હવે યુવાનો પણ આધુનિક જગત સાથે કદમ ઉઠાવશે અને વધુ કેળવાશે તેમની ઉદ્યોગ સાહસિકતા. આ સાથે જ હવે યુવાનો અને રોજગારદાતાઓને એક જ મંચ પર લાવશે ઇમ્પેક્સ બી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એક્સટેન્શન બ્યુરો, જે કરશે ઉદ્યોગો, ખાનગી સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ તથા સંરક્ષણ દળો માટે ભરતી મેળાઓનું આયોજન. સાથે આ જ પ્લેટફોર્મ પર યુવાનોને મળશે પ્લેસમેન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્વરોજગાર માટેના કરિયર કોર્સિસની તાલીમ, માર્ગદર્શન તેમજ રોજગાર મેળવવાની તકો. સ્વાવલંબન અભિયાન ગતિશીલ ગુજરાત અંતર્ગત એક પહેલ. હવે વધુ સશક્ત થશે ગુજરાતની મહિલા પશુપાલકો. હવે આપણા કિસાનો નહીં ડરે ટાઢ તાપ કે વરસાદથી. હવે આપણા સામાન્ય યુવાનો પણ થશે ઓનલાઈન ટેકનોલોજી થકી. હવે ગરમી હોણા નહીં કહેવાય આપણા શ્રમિકો, કે નહીં થાય પરેશાન નાની મોટી બીમારીઓથી. રાજ્ય સરકારની આ 11 અને બીજી અનેકવિધ યોજનાઓ થકી છેક છેવાડાનો વ્યક્તિ પણ જોશે પોતાની સામે ગર્વસભર. સ્વાવલંબન અભિયાન ગતિશીલ ગુજરાતની ઓળખાણ. યોજનાઓ અનેક, લક્ષ્ય એક. દર્શક મિત્રો, ગરવા ગુજરાતના વિકાસની પ્રગતિની અવનવી માહિતી લઈને આવતી આપણી આ સફર આજે અહીં જ અટકાવીએ. ફરી મળીશું આવતા સપ્તાહે. આવજો.